તો જો મિત્રો, બધાને હેપી રક્ષાબંધન, અને બધા લોકોને ભગવાન સારું વરસ જાય એવી શુભકામના. ને અમારા ટાલક ટીલક કરીને તૈયાર થઈ ગયા છે. આવું જોતો જો ટાલક ટીલક કરીને તૈયાર થઈ ગયા છે. અને રાખડીનો ધારાએ જોયું ને તમે, રાખડી બાંધી, ઠાકોરજીને રાખડી બાંધી છે અને હજી બાંધવાની છે. હા, આ બધી ભાભી રાખડી ને ભાઈ રાખડી ને કાકી રાખડી ને કાકા રાખડી. જો કેટલી બધી રાખડીઓ છે. જો આ મારી છે. જો આ જો જો આટલી બેનોની રાખડી આવીશ. આ તો મેં લીધેલી છે. આ કાવ્ય માટેની રાખડી છે. બરાબર. પછી આ હિરલબેન ની શીતલબેન ની છે. આ પછી આ જુનાગઢ થી આવી છે માયાબેન ની. અને આ આપણે ઘરે લાયા રાણીબેન આવ્યા હતા ને, યસ, એની રાખડી. આટલી બધી રાખડી આવી છે ને હજી રસ્તામાં છે. એક રાખડી નથી આવી, આ પહોંચી નથી રાખડી બોમ્બે અને કાવું બેન બાંધી દેશે મને, બરાબર ને કાવું? હા. તો જો મિત્રો, રાખડી આવી ગઈ છે અને મીઠાઈ આવી ગઈ છે. તો હવે કાવુબેન આપણને રાખડી બાંધશે, પછી ધારાને બાંધશે, અને કાવ્યાબેન ને પછી આપણે છે ને સરપ્રાઈઝ ગિફ્ટ દેવાની છે. પેલા છે ને, પેલા કંકુનો ચાંદલો કરતા પપ્પાને નાનો એવો. કાવ્યાબેનને શીખવાડવું પડશે. હા, સ્કૂલે બાંધી હોય ને. હા, હવે કંકુ લગાવ્યું ને, હવે ચોખા લગાવ. હવે એક રાખડી લે, ગમે એ નહીં, એમાં ભાભી રાખડી છે. ઈ ભાભી રાખડી છે, મોટી રાખડી છે ને, મોટી. હા બસ, આ તાર પપ્પાએ લીધી ને, એ બાંધી દે હાથમાં. આ જો રાખડી. કરો. હા, ઊંધો કરો ને તો બાંધે ને. કાવ્ય નહીં, કાવ્ય ની ટાઈટ થાય ને એટલે. ખબર છે? બસ, હવે મીઠાઈ ખવડાવી દે, કાજુ કતરી ખવડાવી દે. તમે ખવડાવી દો એને. બસ, હવે બીજી રાખડી લઈ લે. હા બસ, એ મોટી મોટી છે ને, એ બાંધી દે. એ ઊંધી છે કાવું, આમ ફેરવી નાખ. હા સરસ, હવે બાંધી દે. જો આ બંને બહેનોની રાખડી બંધાઈ ગઈ છે. હવે કાવ્યબેન ત્રીજી રાખડી બાંધે છે. ટાઈટ થી બાંધે, તાર પપ્પા ને છે ને નીકળે નહીં. 3 ગાંઠ બાંધે. આ બીજી 3 જ ગાંઠ મારવાની હોય. રાખડી બાંધી એટલે 3 ગાંઠ મારવાની. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ની 3 ગાંઠ હોય. શાસ્ત્રોમાં એમ લખ્યું છે, રાખડી બાંધતી વખતે 3 ગાંઠ મારવાની. સરસ. ચલો, બધી રાખડી બંધાઈ ગઈ છે. હવે એક રાણીબેન ની બાંધી છે. હા, જો આવી ગઈ ને બધી રાખડીઓ. રેડી? હાલો, આ બધી રાખડી આવી ગઈ. બરાબર, બરોબર. થઈ પર ટાઈટ કર. હા, હું પછી ટાઈટ કરી દઈશ. ચાલો કાવ્ય, હવે મારો વારો ને. તો જો મિત્રો, હવે
ધારાને રાખડી બાંધે છે. અરખાએ કંકુ લગાડજો સરખો જ લગાવ્યો છે. અને ચોખાઈ બાર. લાગી ગયા ઈ ચોખા લાગવા જોઈએ આમ કાયદેસર. ચલો ચલો જુઠો નથી લાગી. ચાલો 1 by 1 બધું બાંધવા માંડો. રૂબી ન્યા છે ને હા. બાંધ. ટાઈટ કર. ને આંગળી તો બાંધવાનું તો ઢીલું થઈ જાય. હજી એક માર દે. હાલો રેડી. ભાભી રાખડી બધી. નવું નીકળ્યું ભાભી રાખડી. લાવાડી તો મોજ છવાડી. અત્યારે રવિ જ આવે છે બધી. મોજરી કર. અહીંયા વચ્ચે ટાઈટ માર. હવે ટાઈટ કર. ટાઈટ કર. ધીમું થયું એટલું બધું નહીં. જો લે જો હવે ત્રીજી ઈ છે ને ઈ ગળે પહેરાવી દેવાની નો બંધે. પપ્પા. નીચે બટન. દોરો ઉપર બાંધવાનો. ચાલ. એને લટકાવવાની. નવીન ફેશન આવે તો એ અને લુંબા રાખી દે. હા. ધીમે ધીમે. એમાં તાર મમ્મીને લટકાવે. થઈ ગઈ ને જો મારી રાખડી. રેડી ચાલો હવે એમાં તાર મમ્મી મીઠાઈ નો ખવડાવતી. ના ના બીજી ખાવ. અલગ તો કાવ્યન વાળો. આ કાવ્યા ન્યા બેઠી. કોણ છે? થોડીક નજીક આવો બે. કયા હાથમાં પહેરવું છે? આહા આ રિષભભાઈ એ રીસભાઈની નો હોય. તો આ તો શોખથી લીધેલી ઠીક શોખની રાખડી. શોખની રાખડી હાલો. નહીં. હા આ રિષભભાઈ ચાલો જેટલી બ્રાહ્મણ બહેનો છે બધા મંત્ર બોલવા માંડજો. ઓમ સ્વસ્તિ નરેન્દ્ર એવું કઈ હોય તો આપણને નથી આવડતું. હો ભાઈ મંત્ર. સરસ. એ નહીં ફોટો પર. જો હા રેડી ચાલો હવે છે મેં પૂરું ને. અરે મીઠાઈ ખાઈ લ્યો. હા. જો કાવ્યાબેને રાખડી બાંધી લીધી છે ને હવે બે છે ને કાજુ કતરી ઉલાડે છે. મારે ના કામ નો તો મિત્રો તમે રાખડી બાંધી લીધી કે નહીં કોમેન્ટ કરજો ને બધા લોકો છે ને નીચે હેપી રક્ષાબંધન લખજો. હજી આપણે 5 રાખડી બાંધી છે હજી 2 આવવાની છે. હા એવું છે મિત્રો. અને તમે જેટલી બહેનો છે બધા મને સારા આશીર્વાદ દેજો બરાબર. અને હજી ધારા છે ને તે તો રાખડી બાંધી લીધી. ફોટો પાડી લઈએ. હા છે ને કાવ્યાબેન દાદાને રાખડી બાંધશે હો. જો કાવ્યાબેન રાખડી બાંધે છે. ઉપર ના દીને ફેંકી દે બધા ચાકલા ભેગા કરીને કર વાંકો ચૂકવું ન થવું જોઈએ કે તારે નહીં તો હું છે ને ભૂતળા જેવી ભેગા જ મંદ તું તારે બધા ચાકલાને ખેંચી લે બસ બસ
જો કાઉબેને બાંધી દીધી દાદાને રાખડી. હવે મીઠું મોઢું કરાવી દે. કાપેલું ત્યાં કાપી દેજો. નાના નાના ભાઈ છે ને, આપણા નાના નાના ભાઈ, એને કાઉબેન રાખડી બાંધે છે. એને હા આમ જુઓ બે અંશો આ બધું મારી આમ જુઓ. બાંધે તો છે. હાલો રાખડી બંધાઈ ગઈ. તારા છે ને હવે રાખડી બાંધવા આવે છે. કોને બાંધે છે એ તો તમને ખબર પડી જ ગઈ હશે. ભગવાન શ્રી રામને રાખડી બાંધશે. જો દાદા અહીંયા હનુમાન દાદા છે. જો હવે ધારા છે ને ભગવાન શ્રી રામને હા એમ બાંધી દે. એ મારા રામ. ભગવાન શ્રી રામને રાખડી બાંધે. આ ગણપતિ દાદાને બાંધી દે. લક્ષ્મણ ભગવાનને બાંધી દે. ચાલે પ્રસાદ લે. જય ભોળાનાથ. જય હનુમાન દાદા. જો તો તારાએ ભગવાન શ્રી કૃષ્ણ અને રામને ભાઈ બનાવીને રાખડી બાંધી છે. અને મોટામાં મોટું ને સારામાં સારું કાર્ય એ કર્યું છે કે રામ ને કૃષ્ણ આમ તો બે એક જ કહેવાય, બરાબર ને? એટલે એને રાખડી બાંધી દીધી છે અને ભગવાન આરા આશીર્વાદ આપે. હવે આજથી બેના ભાઈ રામ ને કૃષ્ણ. તો જો મિત્રો રક્ષાબંધન ઉજવી લીધી અને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.